સૌ જાણો છો મુજબ અને અલગ અલગ મીડિયાના માધ્યમથી પણ લોકોને જાણકારી જ છે અને આપ સૌને પણ જાણકારી છે કે વોર્ડ નંબર 6 જામનગર મહાનગર વિસ્તારના વોર્ડ નંબર 6માં અમુક રહેણાંકોને રેઝિડેન્શિયલ એરિયામાં રેલવે દ્વારા ડેમોલિશનની અને એ વિસ્તાર ખાલી કરવાની એક નોટિસ આપવામાં આવી હતી, જે અનુસંધાને ગઈકાલથી જ એ નાગરિકોમાં થોડો ડર હતો અને અચાનક જ ડેમોલિશનની આવી નોટિસ આવવાથી સ્વાભાવિક રીતે લોકોમાં એક ટેન્શન હતું, એક ભય હતો અને વૈકલ્પિક વ્યવસ્થા પોતાની રહેવાની ક્યાં કરવી એ દિશામાં પણ સ્વાભાવિક રીતે લોકોને એક ચિંતા હોય. તો ગઈકાલથી જ મને ઘણા બધા ફોન જામનગરથી આવતા હતા. એમાં શહેર અધ્યક્ષ શ્રી બીનાબેન કોઠારીએ ગઈકાલથી લઈને આજ સુધી મારા ધ્યાન પર, કારણ કે પાર્લામેન્ટ સેશનનો આજ છેલ્લો દિવસ હતો, તો 3-4 વખત ફોન કરી અને મને કીધું કે બેન તમે આવો એટલે તરત જ રેસિડેન્ટ્સને ચોક્કસ મળો. અને ઘણા સમયથી આ લોકો આમ જુઓ તો ક્યાંક કન્ફ્યુઝન પણ છે. અત્યારે મેં જે વાત કરી બધા નાગરિકો સાથે, એમાંથી ક્યાંક કન્ફ્યુઝન પણ એવું છે કે અમુક મહાનગરપાલિકાના એરિયામાં એ લોકો રહે છે, અમુક એ લોકોને સનદ ભૂતકાળમાં આપવામાં આવી છે એવા પણ નાગરિકો છે જેને ડેમોલિશનની નોટિસ આવી છે, અને અમુક કાયદેસર રીતે રેલવેની જ જગ્યામાં છે. અને ભૂતકાળમાં એક કોર્ટનો પહેલાં ચુકાદો પણ એવો હતો કે રેલવેની બધી જગ્યાઓ એક નોટિસ આપી નાગરિકોને એને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવે અને એ જગ્યા ખાલી કરાવવાનો એક ભૂતકાળમાં એક સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો પણ છે. પણ એમાં મારી વાત એવી હતી, જે તે સમયે ડીઆરએમ શ્રીને અને જીએમ શ્રીને મેં બંનેને કીધું હતું કે તમે સમગ્ર ગુજરાતમાં, આ વાત એપ્લિકેબલ તો આખા દેશ માટે છે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, તો મારી વાત એવી હતી કે સમગ્ર ગુજરાતમાં બધા જ ક્ષેત્રોમાં તમે જ્યારે ડ્રાઈવ કરો, બધા જ જિલ્લાઓમાં, બધી જ જગ્યાઓમાં, એ સમયે તમે જામનગરમાં ડ્રાઈવ કરજો, અથવા વિકાસના કોઈ કાર્ય માટે તમારે આ જગ્યાની જરૂર પડે તો ત્યારે આ ડ્રાઈવ કરજો, એ વધારે યોગ્ય હશે. અને એમાં એટલો પૂરતો સમય આપજો કે ત્યાંના નાગરિકો, જે રહેણાંકો અત્યારે છે, એ લોકોને, જે રહેવાસીઓ છે, એ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકે એ પ્રકારેને કંઈ નોટિસ પણ આપજો. એટલે એ અનુસંધાને જ ફરીથી એક વખત આ નોટિસ આવી અને લોકોમાં વાત આવી, ત્યારે મારી કોશિશ એ જ રહેશે કે એક વખત તો એમની જરૂરિયાત રેલવેની આઈડેન્ટિફાઈ કરી અને નાગરિકો એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી લે ત્યાં સુધીનો એને સમય મળે. બીજી મારી કોશિશ એવી હશે, આજે હું દિલ્હીથી આવીને તરત જ તમે જોયું કે હું જામનગર પહોંચી અને હું આ બધા જ નાગરિકોને મેં સામેથી જ અહીં બોલાવ્યા. બીનાબેન એમણે પહેલાંથી કહી રાખ્યું હતું કે બેન જામનગર પહોંચશે એટલે આપણે બધા મળશું, અને એ રીતે જ મેં અત્યારના ડીઆરએમ શ્રી, ડીઈ બધાને ઇન્ફોર્મ કર્યા છે. અને 16 તારીખે મારી એક કોશિશ રહેશે કે કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને ડીઆરએમ શ્રી આ બધાની ઉપસ્થિતિમાં અને રેલવે વિભાગના અન્ય અધિકારી, ડીઈ વગેરેની ઉપસ્થિતિમાં આ એક બેઠક થાય અને બધા જ ઇસ્યુ, જરૂરિયાત બધું આઈડેન્ટિફાઈ કરી અને એ પ્રકારે જ જગ્યા ખાલી કરવાની આખી કામગીરી હાથ ધરવામાં આવે. અને એમાં નાગરિકો કોઓપરેટ કરવા પણ તૈયાર છે, એવો કોઈ વિષય જ નથી. એટલે કોઈ જાતની કોઈને અસુવિધા ના થાય, કોઈ સંઘર્ષ ઊભો ના થાય અને બીજો કોઈ પ્રશ્ન ઊભો ના થાય એ પ્રકારે, અને નાગરિકોને પૂરતો ટાઈમ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો પોતા માટે મળે, એ રીતે આ આખા પ્રશ્નને સોલ્યુશન તરફ આગળ ધપાવવાની મારી એક કોશિશ રહેશે. જેનું અત્યારે મેં, કારણ કે 15 તારીખે રજા હોય, 16 તારીખનો સમય અત્યારે મેં એ પ્રમાણે જ બધા જ જે અરજદારો હતા એમને પણ આપ્યો છે. ને મારી કોશિશ રહેશે કે આખા પ્રશ્નને એક સુખદ અંત મળે એ પ્રકારના મારા પ્રયત્ન રહેશે.